आनंद महाराज के सब सत्संगी सुजान पाको होय दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण। शिक्षापत्री भाषा भाग 15 અને પંક્તિ આવ્યા આપણે 250, કુલ પંક્તિ 260, હવે 10 રહી. એમાં સંક્ષેપે સર્વના ધર્મ રે કયા ત્યાગી ગ્રોસના પરમ રે ઈચ્છો ધર્મ સુણવા વિસ્તાર રે તો છે સંપ્રદાય ગ્રંથે અમારે રે સતશાસ્ત્ર સહુનું આ છે સાર રે બુદ્ધિ માહી મેં કરી વિચાર રે પછી શિક્ષાપત્રી લખી સારી રે મન વાંચિત ફળ દેનારી રે મન વાંચિત ફળ ને આપનારી શિક્ષાપત્રીઓ. હા, રહો એ રીતે સહુ મારા જન રે મન ગમતું ન કરો કોઈ ધન રે એમાં રહો પુરુષ અને વામ રે પામો ધર્મ અર્થ મોક્ષ કામ રે ચારે પુરુષાર્થની થાય સિદ્ધિ રે ત્યાગી ગ્રસ્ત રહો યહ વિધિ રે એમ ન રહે જે નર નાર રે તે તો અમારા સંપ્રદાય બાર રે બહિર્ભૂતા સંપ્રદાય અમારા સંપ્રદાય થકી એને બહાર છે એમ જાણવા આ શિક્ષાપત્રી પ્રમાણે જે ન વર્તે તે અમારા સંપ્રદાયમાં નથી. આવી વાત કરી ભગવાને. તમે કોકને કેવા જાજો જી આગળ લોકતા કે તમે સંપ્રદાય થકી બહાર છો. જો આપણે કહીએ કે તમે શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તતા, આટલું લોપો છો એટલે તમે સંપ્રદાય થકી બહાર છો, અને સ્વીકારે કે ન સ્વીકારે, આપણે કોઈને કહીએ કે ન કહીએ, પણ શિક્ષાપત્રી કહી દે છે કે તમે બહાર છો, વાત પૂરી. એને માનવું હોય તો માને, ન માને તો કાંઈ નહીં. હા, જેમ સમજી મારા આશ્રિત રે કરો શિક્ષાપત્રી પાઠ નિત્ય રે ભણ્યા ન હો તો ભણ ભાવે સુણજો રે વાંચનાર ન હોય તો પૂજજો રે. કેટલો આમાં શું કહેવાય ઓપ્શન આપી દીધા. પેલા તો કે વાંચો, વાંચનાર ન હોય તો વાંચે સાંભળો, એ સાંભળાવનાર કોઈ ન હોય તો પછી પૂજા કરો સીધી બાકી લ્યો, પણ એમણામ દિવસ નો કાઢો. પેલા તમે વાંચો, તમને ન આવડતું હોય તો તમે વાંચે, તમે સાંભળો, એવું કોઈ ન હોય તો પછી પૂજા કરી લે, એમાં ક્યાં વાંચો છે બસ. મારી વાણી તે મારું સ્વરૂપ રે માનો આદરે સહુ અનુપ રે મદવાણી તે માન્યતી પરમાદરા. લ્યો, શિક્ષાપત્રી એ મારી વાણી તે મારું સ્વરૂપ છે, આદર થકી માનવું એને. દૈવી સંપત્તિ વાળા જે નર રે તેને દેજો આ પત્રી સુંદર રે. દૈવી સંપત્તિના જીવ હોય એને આ શિક્ષાપત્રી આપજો, બીજાને તમે આપતા નહીં. આસુરી સંપ્રદાય હોય એને આ શિક્ષાપત્રી આપશો તો એ દૂધમાં પૂરા કાઢશે. દૂધમાં પૂરા એ કાલ વાત કરી હતી, એ દૂધમાં પૂરા કાઢે એને ન અપાય. હા, એમ નહીં. હવે આ યુગ એવો છે અત્યારે, અત્યારે આ યુગ એવો છે કે બીજાને તમે આપો નહીં, પણ એ તમારા દુકાનમાંથી તમારા સ્ટોરમાંથી હાથે લઈ જાય તો 5 રૂપિયા આપી લઈ જાય તો લ્યો. હા, કોને ખબર છે કોણ લેવા આવ્યું છે ને કોણ તમે દૈવી છો કે આસુરી છો, એ કોણ પૂછે છે? શિક્ષાપત્રી લેવા જાવ, એ લાવો ભાઈ 2 શિક્ષાપત્રી, તો તમે દૈવી છો કે આસુરી છો એમ પૂછીને દેવાય. દેશકાર એવા છે. આસુરી સંપત્તિ વાળા જે જન રે તેને દેવી નહીં કોઈ ધન રે. સંવત 18 વર્ષ 82 રે મહાસુદી પંચમી સુખ રાશિ રે. 1882 મહાસુદી પંચમી વસંત પંચમી. હા, તે દીપત્રી લખી પ્રમાણ રે જેથી થાય સહુનું કલ્યાણ રે. આશ્રિતની પીડા ટાળનાર રે ધર્મ સહિત ભક્તિ પાડનાર રે. આશ્રિતની પીડાને દૂર કરે છે, ધર્મ સહિત ભક્તિ
એનું જે પાલન કરે છે. નિજ ભક્ત વાંછી સુખ દેણ રે એવા શ્રી કૃષ્ણ કમળ નેણ રે કરો સર્વે અમારા તે કાજ રે મંગળ મૂર્તિ શ્રી મહારાજ રે. સહજાનંદ ગુરુએ એ વિધિ રે શિક્ષા પત્રી અનુપમ કીધી રે પત્રી ગિરવાણ એ કહેવાતી રે તે પર ભાષા કરી ગુજરાતી રે. ગિરવાણ એટલે સંસ્કૃતમાં કહેવાય છે તો નિષ્કુળ સમિતિ મેં એને ભાષા કરી છે ગુજરાતીમાં એટલે ભાષા. પત્રી ચોપાઈ બસે ને 60 રે કહે રહે સુણો કરે પાઠ રે તે પામે અખંડ આનંદ રે ઘણું શું કહે નિષ્કુળાનંદ રે. પત્રી ચોપાઈ બસે ને 60 કહે રહે સુણે કરે પાઠ તે પામે અખંડ આનંદ ઘણું શું કહે નિષ્કુળાનંદ. શું જાદુ કહું તમે કહેવે આનંદ આનંદ છે કે એટલે શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિતે શિક્ષાપત્રી ભાષા સમાપ્ત. લ્યો રંગે ચંગે શિક્ષાપત્રીનો પાઠ થઈ ગયો. આપણે હવે છે ને હરિલીલામૃત કળશ 8મો છે અને વિશ્રામ 48 છે અને પંક્તિ છે 51 થી. ઘણા જીવના કલ્યાણ કાજે વિચાર્યું મનમાં મહારાજે. હા ઘણા જીવના કલ્યાણ કાજે વિચાર્યું મનમાં મહારાજે શિક્ષાપત્રી રચું એક સારી સર્વશાસ્ત્રનો સાર ઉદ્ધારી જેમ પારપ માળવા સેતુ રચે સાગર પરસે જેમ પારપ માળવા હેતુ રચે સાગર ઉપર સેતુ. કેમ આ રામેશ્વર છે ને સેતુ એટલે પુલ એમ આ સંસાર સાગરને પાર ઉતરવા માટે શિક્ષાપત્રી એક મોટો સેતુ છે. હા શિક્ષાપત્રી પ્રમાણે જો ચાલે ભવ પાર પામે કળી કાળે. કળિયુગમાં પણ ભાવ પાર પામી જાય એવું અંતર માહી વિચારી લખવા માંડી પત્રી મુરારી. કૃપાનાથે કૃપા કરી ત્યાં કર્યો આરંભ કાર્તિક માય નારાયણ મૂલ માહી પ્રભાતે લખે પત્રે પ્રભુ ભલી ભાતે. સાલ 82 હતી જ્યારે આવી વસંતની પંચમી ત્યારે થઈ તે દિન પત્રી તે પૂરી એમાં કાંઈ રહી ના અધૂરી. નારાયણ મૂલમાં જે હનુમાનજી ગણપતિનો દરવાજો છે વડતાલ મંદિરમાં એની બે બાજુ જે પગથિયા છે એ કહેવાય નારાયણ મૂળ કહેવાય છે. એનું બીજું નામ છે રામ પ્રતાપભાઈનો બંગલો. હા ત્યાં મારા શિક્ષાપત્રી લખી અને હરિમંડપમાં ત્યાં શોધન કર્યું એટલે વાંચી ભૂલ કાંઈ નથી ને શોધન કર્યું જેમ કે પ્રૂફ રીડિંગ એવું. હા અને વસંત પંચમી પૂરી કરી દીધી. લ્યો સાલ 82 હતી જ્યારે આવી વસંતની પંચમી ત્યારે થઈ તે દિન પત્રી તે પૂરી એમાં કાંઈ રહી ન અધૂરી. લેખા 4 વર્ણ તણા ધર્મ લેખો ત્યાગી ગ્રહસ્થનો મર્મ ધર્મ ભક્તિ ને જ્ઞાન વૈરાગ્ય લેખો તેહ ના ભેદ નો ભાગ લેખા આચાર્ય ના ધર્મ તેહ લેખું આ રીતે વર્તે ન જેહ સત્સંગ થી તે છે વિમુખ નરકે જઈ પામશે દુઃખ. કોને કેવું કેવું કોઈ ન કહેવાય. આપણે આમાં કહી દીધું છે વિહલાલજી મહારાજે જે મહારાજ બોલ્યા એટલે મહારાજે કહી દીધું છે કેવાનું એટલે આપણે કોઈને કેવું નથી હવે. હા પછી કે છે સાંભળો. હા બિરાજી હરિમંડપ માયા શિક્ષાપત્રી શોધી પછી ત્યાં હરિમંડપમાં બરાબર નિત્યાનંદ આદિક વિદ્વાન કહે સૌ પ્રત્યે શ્રી ભગવાન. આમાં ભૂલ જે કાઢે એકાદી તેને આપું હું થાળ પ્રસાદી. આમાં જો કોઈ ભૂલ કાઢી બતાવે તો એને થાળનો પ્રસાદ આપું કે મારે કેવો હવે તો મહેનત કરે થાળની પ્રસાદ લેવા માટે પણ કોઈને ભૂલ એક મળી નહીં. પુરુષોત્તમ ના લખે એમાં ભૂલ હોતી છે પેલા માણા. હા બોયલા
પછી સર્વેએ પત્રી તપાસી પણ ભૂલ કશી નહીં ભાસી ત્યારે સર્વે બોલ્યા શિર નામી આપ સર્વજ્ઞ અંતરજામી વાણી આપની તે વેદ વાણી એમાં ભૂલ કશી ન જાણી સવિત્રાનંદ આદિક સારા જે સંત હતા લખનારા તેની પાસે ઘણીક લખાવી દેશ દેશ પ્રત્યે મોકલાવી સર્વ સંત તથા બ્રહ્મચારી સૌને આપી બોલ્યા ધર્મ ધારી ભણેલા નિત્ય પાઠ તે કરજો ન ભણેલા તે શ્રવણ યાદરજો મારી વાણી સ્વરૂપ છે મારું માનજો હિત ચાહિત મારું પાઠ નિયમ ચૂકે કોઈ દાસ કરે એક દિવસ ઉપવાસ એવું ઉચ્ચરે નિયમ પર ધરાવ્યા પાઠ કરવાના નિયમ અપાવ્યા લ્યો એ લખી હરી નિજ ધર્મ પત્રી શિક્ષા નિજ મત કેરી ધરે જેહ દીક્ષા કૃતદર્શિત સર્વ ધર્મ તેના સુણી વરતે અગબંધ મુક્ત જેના ઇતિ શ્રી વિહારીલાલજી મહારાજ આચાર્ય વિરચિત હરિલીલામૃતે અષ્ટમ કળત્યા ચિંત્યાનંદ બ્રહ્મેન્દ્ર અભયસિંહ સંવાદે હે આ 48મો વિશ્રામ થયો શિક્ષાપત્રી લખી મહારાજે બધાને દીધી એની વાત આમાં બધી પૂરી કરી અહીંયા વસંત પંચમીને દિવસે બરાબર આરંભ કર્યો કાર્તિક મહિનામાં અને વસંત પંચમીને દિવસે પૂરી કરી એટલે હવે આ કાર્તિક મહિનો આવે છે તેથી આરંભ કર્યો મા મહિના પૂરી કરશે આચાર્ય સ્થાપનની વાત કાલની કથામાં આવશે આચાર્ય સ્થાપનની વાત હરિલીલામૃતમાં કીધી એ કાલની કથામાં આવશે અહીંયા સમય તો પૂરો થઈ ગયો છે અમારે બરાબર જુઓ દુનિયામાં ન મળે એવું આ શાસ્ત્ર એટલે શિક્ષાપત્રી આપણે ઘણી વાર કીધું છે કે થૂકવાની બાબતથી લઈ અને બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવાની વાત સુધી બધી વાત શિક્ષાપત્રીમાં પાછા શોર્ટકટ ટૂંકમાં હાવ 212 શ્લોક કહે કે બધા તમારે પાડવા નથી આવતા બરાબર બધા એના વિભાગ કરી દીધા છે તો આટલા શ્લોક તમે પાડો અને તમારા કામ ક્રોધ લોભ બધા દોષ ટાળો અને ભગવાનના ધામને પામો બોલો જાજુ કાંઈ કરવાનું નથી એક શિક્ષાપત્રી અનુસરણ લેવાનું છે હા પણ છતાંય અને પાછા શિક્ષાપત્રીમાંથી એકાદા 2 શ્લોક આગા પાછા કરે કોઈ બરાબર પોતાની રીતે આગા પાછા કરે એટલે એ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ ભગવાન એને સ્વીકારે નહીં અહીંયા સંતોને કીધું ને કે ભૂલ કાઢો તો નિત્યાનંદ સ્વામી જેવા કોઈ ભૂલ ન કાઢી શક્યા બીજા કેટલાય હતા અને હવે આ જો અત્યારે આપણે એમાં કંઈક આપણું ડાપણ થોડુંક ઉમેરીએ આપણું ઘરનું ડાપણ ઉમેરીએ કાંઈક એમાં આટલા શ્લોક આપણે કાઢી નાખીએ આટલા રાખીએ તો કદાચ ને જેને જોયું નથી એને ખબર નથી જેમ તમે વાત કરીને એમ બરાબર એ તો કે ઓહો બહુ સરસ એમ કહી દે પણ સ્વામિનારાયણ ભગવાન એમ કહેશે કે તમે બહુ સારું કરો છો સમજાને હા એક વાત એવી છે કહી દઉં સાચો હોય કે ખોટો હોય પ્રસંગ એવો છે કદાચ સંતો કથાના પ્રસંગમાં કીધો કથાનો રૂપિયા આવી રીતે કે ચોમાસાનો સમય હતો અને અક્ષરવડીથી નળિયા હતા ઉપર પાણી પડતું હોય છે નીચે બરાબર નળિયામાંથી પાણી પડી શકે તો મહારાજ કોઈ હરિભગત આવ્યો છે તો એને કીધું ભાઈ આ હમું કરી દે ને કે પાણી પડે હતી કે પણ મહારાજ ખાટલો રાખ્યો ઢોલિયો રાખ્યો પલંગ રાખ્યું જે કાંઈ હતું એ રાખ્યું પણ ત્યાં પહોંચાડ્યું નહીં પછી મહારાજ કહે લે ઉભા રહે હું આમ બેસી જાઉં અને પછી મારા ખંભા પર પગ દઈ હું ઊભો થાવ મારા ખંભા ઉપર તું રહે અને પછી અમુક કરે અરે તમારા ખંભા ઉપર પગ દેવાય ક્યાં ભગવાનના ખંભા ઉપર પગ આપણે દે મારા ખંભા ઉપર પગ દેતો નથી મારી જીભ ઉપર તો પગ દેશ કે મારા ખંભા ઉપર પગ નથી દેતો પણ મારી જીભ ઉપર તો પગ દેશ કે
એટલે ભગવાનની આજ્ઞા એ જીભ થઈ એટલે ભગવાનની જીભ ઉપર કોઈ દી પગ દેવો નહીં. જય સ્વામી નારાયણ. લ્યો આવી વાત છે. એટલે કહું છું ને કે સાચું છે ખોટું એ પછીની વાત. હા છે ને એમાં. હા જો હરિચરિત્ર ચિંતામણીમાં છે. હા મેં કીધું કે મેં વાંચ્યું તો છે કીધું હરિચરિત્ર ચિંતા આ બધી વાતો આવે એમાં. હા સારું લ્યો. કાલે 14 છે ને કાળી 14 કાલે ચોપડા પૂજન કદી છે સોમવારે તો બરાબર એટલે 2 દી કથા ચાલુ રહેશે. સોમવારે 1 દી બંધ રહેશે ચોપડા પૂજન દિવસે.